આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા નો અભ્યાસક્રમ જોઈશું. તો અભ્યાસક્રમ અંતર્ગત પાઠ પહેલો અરુણિમા સિંહનો એવરેસ્ટ વિજય, અને પાઠ ત્રીજો વિદેશ યાત્રાનો પ્રેરક પ્રસંગ, અને પાઠ ચોથો વૃક્ષોપનિષદ. અને કવિતામાં અભ્યાસક્રમ અંતર્ગત કવિતા છે 4. એમાં પહેલી પ્રાર્થના, બીજી ચંદન, ત્રીજી આપણે આવડ બાવડ, અને ચોથી છે શ્રાવણનો મહેરામણ. હવે આપણે પાઠ્યપુસ્તક આધારિત પ્રથમ સત્રનું પ્રારૂપ જોઈએ. જુઓ, પ્રથમ સત્ર પ્રશ્નપત્ર પ્રારૂપ એટલે કે સ્વરૂપ એવું છે કે ગદ્ય વિભાગ છે 20 માર્કના પૂછાય છે. તો ગદ્ય વિભાગ અંતર્ગત પ્રશ્ન પેલો અ, ગદ્યખંડ વાંચી કૃતિ કરો 8 ગુણ. આ ગદ્યખંડ વાંચી કૃતિ કરો 8 ગુણ. અને ગદ્યખંડ ઈ છે, ઈ જે છે એ 8 ગુણનો જ છે. 4 ગુણનો છે અપરિચિત પરિચ્છેદ. જો આમાં તમને દેખાય છે અપરિચિત પરિચ્છેદ, માર્ક્સ લખવાના રહી ગયા લાગે છે, એટલે એ પણ 4 માર્કનો છે. એટલે તે 16 ને 4 20 થઈ ગયા. બરાબર, રહી ગયા છે. હું તમને ફોટો આપીશ, એમાં થઈ જશે. ત્યાર પછી ગદ્ય વિભાગ 12 ગુણના છે. એમાં પ્રશ્ન બીજો પૂછાય છે અ, કાવ્યાંશ વાંચી કૃતિ કરો 6 ગુણ. આ કાવ્યાંશ વાંચી કૃતિ કરો 6 ગુણ. આ એ રહેશે. ત્યાર પછી જુઓ, વિશેષ વાંચન છે. વિશેષ વાંચન 8 ગુણનું રહેશે. 8 ગુણમાં વિશેષ વાંચનમાં આપણને એક ગદ્યખંડ પાઠ્યપુસ્તક અંતર્ગત વિશેષ વાંચન છે, એનો એક ગદ્યખંડ આપણે માંથી લેશું. પણ ગદ્યખંડ નહીં હોય, ખાલી પ્રશ્નો જ સ્વાધ્યાયમાં પ્રશ્નો જ પૂછવામાં આવે છે. જે વિશેષ વાંચન છે તે ગદ્યખંડમાંથી 4 ગુણનો રહેશે. એક કવિતા, વિશેષ વાંચનમાં કવિતા પણ આપવામાં આવે છે, તો એ ના પણ અંતર્ગત પ્રશ્નો રહેશે. 4 માર્ક્સના પ્રશ્નો, ફક્ત પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કયા કયા આપણે વિશેષ વાંચન લઈશું એ હું તમને બીજા પીરિયડમાં આગળના આપણા પીરિયડમાં કહીશું. કાવ્ય પણ આપવામાં આવતું નથી અને પેરેગ્રાફ પણ આપવામાં આવતો નથી. હવે વ્યાકરણનો જો પ્રશ્ન છે, વિભાગ છે, એ 14 માર્ક્સનો વિભાગ છે. અને પ્રશ્ન ચોથો અમાં ભાષિક સમજ અંતર્ગત રહેશે. 6 ગુણ હોય છે. એમાં સ્વાધ્યાયમાં આપેલ જે વ્યાકરણના મુદ્દા છે પાઠ અને કવિતાની અંતર્ગત, જેમ કે કાળ પરિવર્તન કરો, કૌંસમાંથી અલંકારનું નામ લખો, વિરોધી શબ્દ બનાવો, આપેલ શબ્દના અર્થપૂર્ણ શબ્દ બનાવો. જેવી રીતે વિવેકાનંદ હોય તો વિવેક, આનંદ, નંદ, એવી રીતે આપણે 8મા 9મા જે શબ્દ બનાવવાના. પછી વિરામ ચિહ્નો લગાડવાના, યોગ્ય વિરામ ચિહ્નો તમારે યોગ્ય જગ્યાએ લગાડો, એવું કરવાનું. પછી સંધિ ખાના આપ્યા છે, એમાં સંધિ તમારે કરવાની છે. આ ભાષિક ઘટકો અંતર્ગત રહે છે 8 ગુણ. એટલે ટોટલ 14 છે. 8 ને 6 14 થઈ ગયા ને. જેમ કે ભાષિક ઘટકમાં શું આવશે? સમાસ, તો એમાં વિગ્રહ કરેલા હશે, કોઈમાં નહીં કરેલા હોય, તમારે ખાલી જગ્યામાં પૂરવાનું. વાક્ય રૂપાંતરમાં તમારે નકારાત્મક, હકારાત્મક વાક્ય બનાવવાના છે. એ તમને ખબર સ્વાધ્યાયમાં આપણે સ્વાધ્યાય કરેલા જ છે. રૂઢિપ્રયોગના જોડકા આપેલા હશે, સામે અર્થ આપેલો હશે ને જોડિયા આપી હશે, તો એ કરવાનું છે તમારે. ત્યાર પછી છંદના નામ લખો, કૌંસમાં આપે જ હશે. અને છંદ માટે આપણે એક કાવ્ય છે જ. કયું કાવ્ય છે? તો ચંદન. તો એમાં એના અંતર્ગત આપણે છંદ અને છંદનો વાત પણ આપણે શરૂઆતમાં છંદ શીખી ગયા છો, છતાં પણ હું તમને આવતા પીરિયડમાં થોડુંક પુનરાવર્તન કરાવીશ. પછી લેખન વિભાગ છે 26 ગુણનો. 26 ગુણનો લેખન વિભાગ. પ્રશ્ન 5નો પહેલો જુઓ, ઈ. એવી 5માનો પહેલો, 5મો અ પ્રશ્ન, 5મા અ પ્રશ્ન પહેલો ઈ. એ આપને ક્યાં મળશે? પહેલાનો ઈ અપરિચિત પરિચ્છેદ. એનું તમારે શું કરવાનું છે? અહીંયા
લેખન વિભાગમાં એનો સારાંશ લખવાનો છે 1/3 ભાગમાં. એ મેં તમને શીખવાડેલો છે ગઈ વખતે વિદ્યામાં. એ 4 ગુણનો રહેશે. પછી આ છે મુદ્દાને આધારે વાર્તા લખો, બહુ સરળ કામ. પછી ઈ મુદ્દાને આધારે ફરિયાદ પત્ર લખો. ફરિયાદ પત્ર એટલે શું? તો અમારા મહોલ્લામાં ગંદકી વધી ગઈ છે, અમારા વિસ્તારમાં, અમારી સોસાયટીમાં વારંવાર લાઇટ જાય છે, અમારી સોસાયટીમાં વારંવાર ચોરી થાય છે. તો કેને લખવાનો? આ 3 માંથી કોઈ પણ સમજો આવે તો કેને લખવાનું ઈ તમારે જોવાનું છે. ચોરી થતી હોય તો કેને લખવાનું, લાઇટ જાતી હોય, વારંવાર અંધારું થઈ જતું હોય કેને લખવાનું, તમારા એરિયામાં વારંવાર ગંદકી પડેલી છે, કોઈ કન્ટેનર પડ્યું છે, સાફ સફાઈ આવતું તો કોને લખવાનું ઈ તમને ખબર છે. અને આ ફરિયાદ પત્ર મેં તમને 9માં કરાવી દીધેલા છે, તમારે એની ફિરસે ઈ બુક જોવાની. પછી એના આધારે વર્ણન પત્ર છે. વર્ણન પત્ર એટલે તમે પ્રવાસે ગયા હોય એનું વર્ણન કરતો તમારા માતા પિતાને લખો, દાદાને લખો, અથવા તો તમે વન્ય પ્રદેશમાં ગયા હોય અને તમે પગપાળા હાલીને ટ્રેકિંગ કર્યો તો એનો તમારા માતા પિતાને પત્ર લખીને જણાવવાનું છે. એના પણ 5 માર્ક છે. ત્યાર પછી ઉ છે, જુઓ અ, આ, ઈ અને ઉ આલેખ તૈયાર અહેવાલ તૈયાર કરો. તો અહેવાલ શેનો તૈયાર કરવાનો છે? તો અહેવાલ તો આપણે ઘણા સ્કૂલમાં કાર્યક્રમ થતા હોય એનો કરવાનો છે. જેવી રીતે તમારે શાળામાં શિક્ષક દિનનો કાર્યક્રમ ઓનલાઈન થયો તેનો અહેવાલ છે. પછી તમારા શાળામાં ગયા વર્ષે તમે જે 10મા ધોરણના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ આપ્યો એનો છે. શાળામાં કોઈને કોઈ 26 જાન્યુઆરી 15 ઓગસ્ટના કાર્યક્રમ થતા હોય એનો કેવી રીતે થયો, કોણ આવ્યું, કેટલી તારીખે, શું કાર્યક્રમની રૂપરેખા 15-20 વાક્યમાં કરવાનું. એના અથવામાં છે આમંત્રણ પત્રિકા. તો કોઈને આપણે આમંત્રણ આપવાનું છે. આપણે નવું ઘર લીધું છે તો આમંત્રણ આપવાનું, નવી દુકાનનું ઓપનિંગ છે તો આમંત્રણ આપવાનું છે. તો હું તમને આજે આમંત્રણનો એક નમૂનો બતાવીશ. ત્યાર પછી ઉ છે મુદ્દાઓને આધારે નિબંધ લખવાનો. તો નિબંધના હું 2 નિબંધ આપ્યા છે, 7 માર્કનો છે, હું તમને આપીશ. તો નિબંધના આધારે આપણે મુદ્દાને આધારે નિબંધ લખી શકીએ. હવે જુઓ, એક તમને આમંત્રણ પત્રિકા. હવે આમંત્રણ પત્રિકા લખવી બહુ સરળ કામ છે, એમાં કઈ બહુ અઘરું નથી. એક આમંત્રણ પત્રિકા નમૂનો મુજાય આપેલો છે. હવે આ આમંત્રણ પત્રિકા કેવી છે કે દવાની દુકાનનું ઉદ્ઘાટન છે. ઉદ્ઘાટન એટલે ઓપનિંગ. તમે મીઠાઈની દુકાનનું ઓપનિંગ કરો, દવાની દુકાનનું ઓપનિંગ કરો, કે ગમે તે દુકાનનું આપણે ઓપનિંગ કરતા હોય, શાકભાજીની દુકાનનું ઓપનિંગ કરો તોય તમારે જાહેરાત તો આમંત્રણ પત્રિકા તો આપવી જ પડે ને. તો એમાં થોડા શબ્દો લખવાના. આ તમે જોઈને આનો સ્ક્રીનશોટ રાખજો, તમને ખબર પડી જશે. તો આપની સેવામાં આપના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા આમંત્રણ પાઠવીએ છીએ. આપની નજીકમાં અમારી દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અને શ્રીમતી પાઠક આપ સર્વને નિમંત્રણ આપતા હર્ષ અનુભવીએ છીએ. તો તમારે તમારું નામ લખીને બનાવવાનું છે. આપ સર્વ સપરિવાર મિત્રમંડળ સહિત પધારી અમોને આશીષ આપો એ અભ્યર્થના. પછી ક્યાં છે દુકાન, એનું ક્યારે સમયે ઓપનિંગ થવાનું છે એ લખવાનું. ઉદ્ઘાટન સમય સવારના 8 થી રાત્રિના 11 વાગ્યા સુધી. ઉદ્ઘાટનના પ્રમુખ શિક્ષણ પ્રેમી વિદ્યાસાગર જોશી. જે પણ તમારે ગમે તેનું નામ લખી નખાય, મોટા માણસનું, નેતાનું લખી શકાય. તો પછી પ્રમુખ અતિથિ ચલચિત્ર જગતના અભિનેતા શ્રી અક્ષય કુમાર. બીજું દૂરદર્શન શ્રેણીના ખ્યાતનામ અભિનેતા દક્ષા ચાચી છે ને આપણી દયા ભાભી, એ તમે લખી શકો જેઠાભાઈ. ત્યાર પછી શુભ સ્થળ ક્યાં ઓપનિંગ કરવાનું છે? તો આદર્શ સોસાયટી, બડનેરા રોડ, અમરાવતી. તો તમારે 44460 જે આવતા હોય 1 2 3 એ તમારે અમરાવતીનું કરવાનું. ઠીક છે. તો આવી રીતે તમે આમંત્રણ પત્રિકા કરી શકો. હવે આ પણ આમંત્રણ પત્રિકા છે. ત્યાર પછી સમજો તમારે આમંત્રણ પત્રિકા સમજો તમારે આપણી સ્કૂલમાં, આપણી શાળામાં એક યોગ શિબિરનું આમંત્રણ પત્રિકા તૈયાર કરો. સમજો એવું આવે, યોગ શિબિર તૈયાર કરવાની છે, યોગ શિબિર છે. તો તમારે લખવાનું જીવન સ્વસ્થ અને સુંદર બનાવવા, નિરોગી બનાવવા યોગ કરો. એવી રીતનું સરસ એવી આમંત્રણ પત્રિકા અમે મનીભાઈ ગુજરાતી હાઈસ્કૂલના સર્વ વિદ્યાર્થી તથા શિક્ષક સ્ટાફ અને
ધી ગુજરાતી એજ્યુકેશન સોસાયટી આપને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે વિના મૂલ્યે યોગ શિબિર તમે માં સંપર્ક કરો અથવા તો ટાઈમ આપવાનો કે શનિ રવિ સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી અથવા તો 1 કલાક 6 વાગ્યા, કારણ કે યોગ સવારમાં જ થાય એટલે એનો સમય સવારે આપવાનો. સ્થળ અને પ્રમુખ ઉદ્ઘાટન કોણ છે એ યોગી જે યોગ શીખવાડતા હોય એનું નામ લખવાનું ને ત્યાર પછી આપણે સ્થળનું નામ આપવાનું, મણિભાઈ ગુજરાતી હાઈસ્કૂલ અંબાપેટ અમરાવતી, એવી રીતનું. તો આની તમે સરસ એવી આમંત્રણ પત્રિકા, નિમંત્રણ પત્રિકા તૈયાર કરી શકો. તો આટલું તમે કરો, પછી આવતા પીરિયડમાં હું તમને બીજું કંઈક વ્યાકરણના મુદ્દાઓ સાથે આપણે જોઈશું. અને તમારો અભ્યાસ હું આજે તમને ટાઈમ ટેબલ વગેરે તો તમને મળી ગયું હશે. હવે પેપર પેટર્ન તમને હું આપીશ. ઠીક છે? તો આટલું કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.